વર્તમાન સમયમાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા યુરોપના વિઝા માટે પ્રયત્ન કરતા હજારો લોકો સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ત્યારે સાયબર ઠગાઈ કઈ રીતે કરવામાં આવતી હોય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તે બાબતે આજે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, ચંદ્રવદન ધૂળના પ્રણામ. પોતાની જાતને વિઝા કન્સલ્ટન્ટ અથવા એમ્બેસી રિપ્રેઝેન્ટેટિવ બતાવીને કેટલાક ઠગો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી પોતાની વિગતો રજૂ કરતા હોય છે. તેઓ ખૂબ વૈભવશાળી ઓફિસ ધરાવે છે, ઘણો બધો એમની પાસે સ્ટાફ છે, એવા ફોટા મૂકતા હોય છે અને ઘણી દેશની અને વિદેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે પોતે ફોટા પડાવે છે અથવા એમની પાસે લંચ ડિનર લીધેલું છે એવા પણ એ લોકો ફોટા શેર કરી અને લોકોને ઇમ્પ્રેસ કરતા હોય છે. ઘણા લોકો આવા ફોટોગ્રાફ્સ અને આવી વિગતોથી અંજાઈ અને ફોરેન વિઝા માટે એમનો સંપર્ક કરતા હોય છે. આ લોકો, આ ઠગો ખૂબ જ સાવચેતીપૂર્વક તમારો વિશ્વાસ જીતી અને તમારી પાસેથી પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ તથા તમારા બીજા દસ્તાવેજો મેળવી લેતા હોય છે અને તમને કન્સલ્ટન્સી ચાર્જિસ, વિઝા ચાર્જિસ અને એર ટિકિટ જેવા નોમિનલ ચાર્જમાં તમને 100% વિઝા આપીશું એવી બાંયધરી આપી અને તમને વિશ્વાસમાં લઈ અને તમારી પાસેથી મોટી રકમ મેળવી લેતા હોય છે. એક વખત જ્યારે એમને આ રકમ મળી જતી હોય છે ત્યાર પછી તેઓ તમારો ફોન સંપર્ક કટ કરી નાખતા હોય છે. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે ફેસબુક ઉપરથી તમને બ્લોક કરી દેવામાં આવતા હોય છે. તમારી પાસે એમના ઓફિસનું કોઈ નામ સરનામું હોતું નથી, તેથી તમે એમનો સંપર્ક કરી શકતા નથી અને આ રીતે લોકો સાયબર ઠગાઈનો ભોગ બનતા હોય છે. ઘણા એજન્ટો તમારી પાસેથી જે પાસપોર્ટ મેળવેલો છે તેમાં તમે જે કન્ટ્રીના વિઝા માંગ્યા હોય તેના બોગસ વિઝાના સ્ટેમ્પ તમને લગાવી આપતા હોય છે. તમને જે તે કન્ટ્રીના જે સ્પોન્સર લેટર આપ્યા હોય છે એ પણ બોગસ હોય છે અને તમને જે એર ટિકિટ આપવામાં આવે છે એ ટિકિટ પણ બોગસ હોય છે. જ્યારે તમે આ ટિકિટ કે વિઝાના આધારે જો ટ્રાવેલિંગ કરવા પ્રયત્ન કરો તો એરપોર્ટ ઉપર તમે 100% ફસાઈ શકો છો. આથી મિત્રો, આવા ઠગોથી સાવધાન રાખવી ખૂબ જ જરૂરી છે. એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા માધ્યમથી જો કોઈ તમને 100% વિઝા આપવાની ખાતરી આપે તો એનાથી બચવું જોઈએ. તમે કોઈપણ કન્ટ્રીના વિઝા મેળવવા ઈચ્છતા હો તો રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટ અથવા ગવર્મેન્ટ એપ્રુવ ટ્રાવેલ એજન્ટ છે એમનો સંપર્ક કરવો જોઈએ. જે વ્યક્તિ અથવા જે એજન્સી સાથે તમે તમારા ફોરેન વિઝા માટે કાર્યવાહી કરી રહ્યા છો તેની ઓફિસનું એડ્રેસ એક વખત જરૂરથી ચકાસી લેવું જોઈએ. કોઈપણ ગવર્મેન્ટ એપ્રુવડ એજન્ટ અથવા આવા કોઈ રજિસ્ટર્ડ એજન્ટ ક્યારેય ડોક્યુમેન્ટ્સ ચાર્જિસ, વિઝા ફી કે કોઈપણ પ્રકારની ફીની એ પોતાના વ્યક્તિગત ખાતામાં માંગણી કરતા નથી. ત્યારે જો કોઈ વ્યક્તિ આવા તમારા વ્યક્તિગત ખાતામાં તમને પૈસા ટ્રાન્સફર કરવા માટેનું કહે અથવા તમને જો કોઈ લિંક મોકલે જેના પર તમને ઓટીપી આવતો હોય, કોઈ તમને મેસેજ મોકલતા હોય તો આ બાબતથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જો તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્યો જો આવા સાયબર ઠગાઈનો ભોગ બન્યા હો તો તમે cybercrime.gov.in પર ફરિયાદ કરો અથવા 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ વિડીયો મેસેજ તમે વધારેમાં વધારે લોકોને શેર કરો જેથી જો કોઈ પણ વ્યક્તિ ફોરેન વિઝાના નામે ઠગાઈ થઈ રહ્યા હોય અથવા થયા હોય તો તેમને જરૂરી જાણકારી મળે. બી સેફ, બી એલર્ટ. ધન્યવાદ.